નમસ્કાર દર્શક મિત્રો, યુનાઇટેડ વોઇસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધાર્મિક પ્રસંગો તથા તમામ સમાચારો માટે નીચે આપેલા નંબર પર અમારી ચેનલનો સંપર્ક કરો તથા આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। वल्लभ श्री हरि नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंदरे मुद्गटं तथासानवकानन प्रकट मोद पुष्पांगुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं विप्रति परिन्द गिरिमस्तके पदद मन्दपूस्वर विलास गमनोलस प्रकट गंध शैलोन्नत सघोष गतिदन्तुरा स्मृतिदोलूतम मुकुन्द रतिवर्धनी जयति મોકલી દઈ એમના જોડે આજે મોકલી આપી બાજુ જે મારા
શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં અહીંયા સ્ટેટ ઓફ ધ આર્ટ ડાયાલિસિસ સેન્ટર છે, આઈસીયુ વિથ વેન્ટિલેટર્સ છે. દરેક પ્રકારની રાહત દરે સારવાર મળી રહે પેશન્ટ્સને, જેના માટે ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટ, ENT, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટની સાથે સાથે જનરલ સર્જરી, મેડિસિન, ઓર્થોપેડિક દરેક પ્રકારની સારવાર આપવામાં આવે છે. ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, નેફ્રોલોજી, યુરોલોજી જેવા ડિપાર્ટમેન્ટ્સ પણ છે. અહીંયા લેબોરેટરી પણ છે, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારના રિપોર્ટ્સ કરાવવા માટે બહાર જવાની જરૂર નથી. સોનોગ્રાફી પણ અહીંયાથી શક્ય બને છે. અને સાથે સાથે આપણે શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં યુરોલોજી, ડાયાલિસિસ, જનરલ સર્જરી, ઓફથાલ્મોલોજી, ઓર્થોપેડિકમાં સ્પાઇન સર્જરી હોય, આર્થ્રોસ્કોપી સર્જરી હોય, યુરોલોજીની બધી જ સર્જરી આપણે કરીએ છીએ, બધી મેજર સર્જરી કરીએ છીએ. અને ડાયાલિસિસ સેન્ટર સ્ટેટ ઓફ આર્ટ ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે. એમાં ઘણા પેશન્ટને અત્યારે ફ્રીમાં ડાયાલિસિસ કરી રહ્યા છે. અમે હું હાથ જોડીને વિનંતી કરું છું કે વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં તમારો ખૂબ સહકાર મળે. તમારે મેડિકલ ક્ષેત્રમાં જો સેવા કરવાની ભાવના હોય એનાથી અમને જે તમે ફંડ્સ આપો તો અમને વધારે ને વધારે લોકોની અમે સેવા કરી શકીએ. હું એવું રિક્વેસ્ટ કરું છું, આ પુણ્ય તમે પણ લો અને તમારાથી બનતું ડોનેશન કરો. શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલ બેસ્ટ છે, ચોક્કસ વિઝિટ કરજો. નમસ્કાર દર્શક મિત્રો, યુનાઇટેડ વોઇસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ધાર્મિક પ્રસંગો તથા તમામ સમાચારો માટે નીચે આપેલા નંબર પર અમારી ચેનલનો સંપર્ક કરો તથા આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. વલ્લભ શ્રી હરિ નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે મુદ્ગટ તથસ્તાનવકાનન પ્રકટ મોદ પુષ્પાંગુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિમ્રતિ પરિન્દ ગિરિમસ્તકે પદદ મંદ પુરોસ્વર વિલાસ ગમનોલસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સ્મરતિ ઉદ્ગતોલુત્તમ મુકુંદ રતિગર્ધની જયતિ યમુના
Thank you.
છોકરાઓને આ બાજુ લઈને જવા. Vote for healthy democracy. Vote for healthy democracy. મારો મત મારો અધિકાર. મારો મત મારો અધિકાર. મારો મત મારો અધિકાર. મારો મત મારો અધિકાર. અંકિતભાઈ છે. આજે શ્રેયસ સ્કૂલ ખાતે અત્યારે જે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે, ઇલેક્શન જનરલ કોન્સ્ટિટ્યુઅન્સીનું, વડોદરાની કોન્સ્ટિટ્યુઅન્સી માટે શ્રેયસ સ્કૂલની અંદર પબ્લિક અવેરનેસ માટે એક સરસ મજાનો પ્રોગ્રામ છે. આપણી સાથે સ્કૂલના શ્રેયસ સ્કૂલના એકેડેમિક હેડ અને પ્રિન્સિપાલ જયેશભાઈ પણ છે. આપણે મેડમને પૂછીએ કે આજે આ રંગોળી દ્વારા કેવો સંદેશો આપવાના છો અને આની અંદર કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને લોકો વધારે વોટિંગ કરે એના માટે તમે જનજાગૃતિ અભિયાનમાં શું કરવા માંગો? મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આ જે રંગોળીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, એમાં અમારા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે, જે દરેકે અચૂક મતદાનના દિવસે મત કરવો અને ઘરે ઘરે તેઓ આ સંદેશો તેમના રંગોળી દ્વારા ફેલાવશે. આ રંગોળી બનાવવામાં અમારા સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ અને ચિત્રના વિષય શિક્ષકોએ અમારી સહાય કરી છે તથા બંને વિભાગના આચાર્યોએ પણ તેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે આ ઇલેક્શનમાં લોકો અચૂક મત કરવા જાય એ જાગૃતિ અભિયાન રંગોળી દ્વારા સમાજને કહેવામાં આવે. આપનું નામ? આપનું નામ? એકેડેમિક હેડ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા. થેન્ક યુ.